નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે। હવે ગરમ પાણીથી નાહવાનું શરૂ અને એના માટે લોકો ગીઝરનો ઉપયોગ કરતા હોય છે। ગીઝરનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। જી હા મિત્રો, ગીઝરનો ઉપયોગ કરતી વખતે લોકો જ્યારે તેમનું કામ પૂર્ણ થાય ત્યારે ગીઝર બંધ કરવાનું ભૂલી જાય છે। આમ કરવાથી ગીઝર સતત ગરમ થતું રહે છે, જેના કારણે વીજળીનું બિલ વધી શકે છે, પાણીની ગુણવત્તા બગડી શકે છે અને ગીઝર પણ ખરાબ થઈ શકે છે। આ સિવાય જો ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો તેનાથી ગીઝરનો વિસ્ફોટ પણ થઈ શકે છે। જી હા મિત્રો, જો તમે નવું ગીઝર ખરીદ્યું છે તો તમે પણ તેને જાતે ફિટ કરવાનું વિચારી શકો છો। આમ કરવાથી તમારા પૈસાની બચત થઈ શકે છે, પરંતુ જે એક જોખમી કાર્ય છે। ગીઝર ફિટ કરવા માટે કેટલીક વિશેષ કુશળતા અને જ્ઞાનની જરૂર પડે છે। જો તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરો છો તો તેનાથી ગીઝર આગ અથવા ઇલેક્ટ્રોનિક શોકનું નુકસાન થઈ શકે છે। વીજળીનો વપરાશ ઘટાડવા માટે લોકો ગીઝરનો ઉપયોગ કરે છે। આ ગીઝરનો બ્યુટીન અને કોમિન નામના વાયુ હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડને ઉત્પન્ન કરે છે। જો તમારી પાસે ગેસ ગીઝર છે તો ચોક્કસ ઓક્સિડાઇઝ ફેન લગાવવો જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।